સ્માર્ટ મીટર નહીં લગાવવા જોઈએ. બીજું કે આગળ સાહેબ આ લોકોએ ચક્કેડાવાળા મીટરો નાખ્યા, એનો બી ચાર્જ વસૂલ કર્યો હતો વિદ્યુત બોર્ડે. ફરી ડિજિટલ મીટરો આવ્યા, એનો પણ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો. ફરી સરકારે એવું કીધું કે તમને મફત પેલા બલ્બ મળશે અને જ્યારે ઉડી જાય ત્યારે એને બદલી દેશું. એમાં બી સરકારે લૂંટ ચલાવી દીધી. એ બલ્બ પણ ક્યાંક ખોવાઈ ગયા, કોઈને બદલીને આપ્યા નહીં. જે ઓછું બિલ આવતું હતું એની જગ્યાએ ડબલ બિલ આવે. હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ સિટી કામ લાગી નથી સાહેબ. સ્માર્ટ મીટરના નામે હજારો કરોડ રૂપિયા લૂંટી લીધા છે, તમે એ જાણો. હવે સ્માર્ટ મીટરના નામે ગરીબ લોકોને લૂંટવાના ધંધા બંધ કરી નાખો. મોદી સાહેબને છોકરા બૈરા નથી, એમને કોઈ ખાવા પીવાનું નથી એટલે વાંધો નહીં, પણ અમારા છોકરા બૈરા છે. લોકો રિચાર્જ ક્યાંથી કરાશે? મોબાઈલમાં રિચાર્જ કરે તો વાત થાય છે, ટીવીમાં રિચાર્જ કરે તો ટીવી જોવાય છે. આમાં રિચાર્જ કરાવશું તો જ લાઇટ આવશે. અડાણીને ફાયદો કરવા માંગો છો તમે કે અંબાણીને કરવા માંગો છો, એનો ખુલાસો કરો. અને કોઈ પણ મીટર નાખવા આવશે સાહેબ અમારા એરિયામાં તો એના ટાટિયા અમે ભાગી નાખશું, એટલું ધ્યાન કરી લેજો. આ તમે રિક્વેસ્ટ કરીએ છીએ અને તમે સરકારને કહેજો કે દાહોદવાસીઓ આવી વાત કરે છે. એક અંતિમ બાબત સર, કે જેમ કે અત્યારે તો એવું કે છે એમજીવીસીએલ કે આ પોસ્ટપેડ સ્માર્ટ મીટર છે, પણ આવનારા સમયમાં એ પ્રીપેડ થશે જ. જેમ કે અત્યારે ટીવી છે તો સ્વિચ ઓન વેન યોર રિચાર્જ, આ રિચાર્જ નથી તો બંધ. રિલાયન્સ વાળામાં આવું કર્યું હતું ને, એક વાર આપણને ટેવ પાડી અને હવે 300 500 રૂપિયા ઉઠાવે છે. મારે એમ કેવું કે મીટરો નાખવા માટે એક એક ઘરમાંથી એક એક વ્યક્તિને નોકરી તો આપો, એમને રોજગારી તો આપો. રોજગારી આપવાના ઠેકાણા નથી, વસૂલવાના, લોકોને ચૂસવાના ધંધા ચાલી રહ્યા સરકાર દ્વારા. બીજી ખાસ વાત કે જે લોકો મીટર નખાડ્યા છે ને, જે છોકરાઓ પાસે એમને પણ મજૂરી નથી આપી, એ લોકોએ બી અમારો કોન્ટેક્ટ કર્યો છે કે જે લોકો પાસે મીટર નખાડ્યા એમને પણ મજૂરી નથી ચૂકવી.